ધાનપુર તાલુકાના માંડવ ગામે પંચોની સાક્ષીએ પંચલગ્ન બંધારણ ઘડાયું. લગ્ન પંચ સભામાં પૂર્વ સરપંચ શ્રી મનહરસિંહ તડવી સભાની શરૂઆત તેઓના જાણીતા અંદાજમાં રજૂ કરી. દાહોદ ધાનપુર તાલુકાના માંડવ ગામે ભીલ સમાજ પંચલગ્ન બંધારણ સભામાં લગ્નમાં ખોટા ખર્ચા કરવા નહીં, દીકરીનું દહેજ સમાજમાં લેવું જોઈએ નહીં, દહેજ લેવાતા દીકરી દેવાના ઊંડા ખાડામાં ડૂબી જાય છે તે આપણે આંખે નજરે જોઈએ. ત્યારે લગ્નમાં લાખોના દહેજ પ્રતિબંધ માટે આજે સવારે 10 વાગે ભીલ સમાજ પંચના ગ્રામ ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી સભાની શરૂઆત જય આદિવાસી, જય જોહાર, જય શ્રી રામના નામથી સભાની શરૂઆત કરવામાં આવી. આજની સભામાં આપણા ગામમાં ભીલ સમાજ પંચલગ્ન બંધારણ, દીકરી દીકરાના લગ્નમાં 51,000થી વધારે ખર્ચા પેટે લેવાનું, ડીજે દારૂ સંપૂર્ણ બંધ, બીડી પડીકી ગુટકા બંધ, ઠંડા પીણા બંધ, ખોટા વ્યસનો લગ્નમાં કરવા નહીં, લગ્ન પ્રસંગ જાનમાં પરુણામાં 10થી 12 લોકોને જવું તેમજ આજની સભામાં સર્વસંમતિથી ભીલ સમાજ પંચ લગ્ન માંડવ ગામે બંધારણ ઘડી કાઢવામાં આવ્યું. માંડવ ગામે એક જ ચાલે લગ્ન પંચ બંધારણ. જો આ ગામના બંધારણ અમલ કરવામાં નહીં આવે તો વ્યક્તિ સામે કાયદેસરનો દંડ તથા કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ ભીલ સમાજ પંચ દ્વારા જણાવવામાં આવ્યું. આજની સભામાં સર્વસંમતિથી લગ્ન પંચ બંધારણ ઘડાયું. અંતે તમામ આગેવાનોએ લગ્ન પંચ બંધારણના સોગંદ બાબા ધણી દેવના ખાધા. બધાએ હાથ ઊંચા કરી આપણા ધાનપુર તાલુકામાં એક જ ચાલે ભીલ સમાજ પંચ લગ્ન બંધારણ ગામે ગામ તેમજ આજની સભામાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરા અને લગ્ન પંચ બંધારણની રૂપરેખા ઘડી કાઢવામાં આવી. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.